દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. ઐતિહાસિક અને પૌરાણિક એવા શ્રી સામુદ્રી માતાજીના મંદિરને સુસજ્જ અને કલરકામ કરવાના હેતુસર એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં શ્રી કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો અને ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેરના સામુદ્રી માતાજીના મંદિર ખાતે મંદિર પરિસરને સુસજ્જ કરવાને લઈ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેરનું આસ્થાનું કેન્દ્ર અને ધર્મસ્થાન 180 વર્ષો કરતા પણ પૌરાણિક એવા શ્રી સામુદ્રી માતાજીના મંદિરે એક ધાર્મિક વિધિ યોજાઈ હતી. મહુવા શહેરની મધ્યે આવેલ શ્રી સામુદ્રી માતાજી કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિ, કપોળ વણિક જ્ઞાતિ, સોરઠિયા વણિક જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે. આ સિવાય પણ તમામ જ્ઞાતિ, સમાજ અને વર્ગના લોકો પણ અહીં આવી પોતાનું મસ્તક નમાવે છે. વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવો તો માતાજીનો પાટોત્સવ પરંપરાગત રીતે ઉજવાય છે. ત્યારે ગઈકાલે 10/4 બુધવારના રોજ સાંજના 6 કલાકે મંદિર પરિસરને સુસજ્જ કરવા કંડોળિયા જ્ઞાતિ મંડળ અને વિવિધ અગ્રણીઓની હાજરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ તમામ મહેમાનો તો કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનોને તિલક કરી આવકારવામાં આવ્યા હતા. ભારતીય સંસ્કૃતિને અનુસરી ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદ શુભ મુહૂર્તે મંદિર અને મંદિર પરિસરને સુસજ્જ કરવા અને કલરકામ કરવા માટે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વ્યાસ, જ્ઞાતિના તમામ આગેવાનો તો મહુવા શહેરના ઉદ્યોગપતિ રાજભા ગોહિલ સહિતના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સામુદ્રી માતાજીના મંદિરને 27 વર્ષ બાદ સુસજ્જ અને કલર કામ કરવા જ્ઞાતિના આગેવાનો, મહુવા શહેરના શ્રેષ્ઠીઓ આગેવાનો દ્વારા સહયોગ અપાઈ રહ્યો છે. બાદ આ સુંદર કાર્યને વધાવવા સૌના મોં મીઠા કરવામાં આવ્યા હતા અને બાદ મહિલાઓ દ્વારા સારા કાર્યના રાજીપાને લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં. પીએનઆર સોસાયટી ભાવનગર સંચાલિત વિકલાંગ કેન્દ્ર મહુવાના સંસ્થાપક બાબાભાઈ શાહનો જન્મદિવસ હર્ષો ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહુવા પાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પીએનઆર સોસાયટી ભાવનગર સંચાલિત મહુવા વિકલાંગ સારવાર કેન્દ્ર કુંભારવાડા મહુવામાં સંસ્થાના સ્થાપક શ્રી બાબાભાઈ શાહના જન્મદિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસભેર કરવામાં આવી હતી. દિવ્યાંગ બાળકોએ શ્રી બાબાભાઈ શાહ માટે ફૂલો અને કેકનું ચિત્ર બનાવી કલર પૂરી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. શ્રી બાબાભાઈ શાહ દિવ્યાંગો માટે દેવ પુરુષ સમાન છે. તેમણે એક ઓટલા પરથી માત્ર 5 દિવ્યાંગોને લઈને શરૂ કરેલ આજે આ સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે. શ્રી બાબાભાઈ શાહ એટલે કે અનંતરાય કનૈયાલાલ શાહ આજે પોતાની 90 વર્ષની ઉંમરે પણ દિવ્યાંગો માટે કાર્યરત છે. તેઓ કહે છે કે ઈશ્વર જ્યાં સુધી દિવ્યાંગો માટે કામ કરાવશે ત્યાં સુધી કરીશ.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદનીબેન મહેતા તથા જયપાલસિંહ વાળા અને કેતકીબેન દેસાઈ તથા નીતિનભાઈની હાજરીએ બાળકો તથા વાલીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને સ્લેટની ગિફ્ટ તથા કેક અને સમોસાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં સેન્ટરના કોઓર્ડિનેટર સ્મિતાબેન ટાપણિયા તથા કનીઝ બદામી દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.